અમદાવાદમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। કેલી કોબેલ કમ્પાઉન્ડ ખાતે આરોગ્ય વિભાગની ટીમો તપાસ માટે પહોંચી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે। કુશાંગ, હવે જ્યારે ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વકર્યો છે, અમદાવાદ મનપા કઈ રીતે કામગીરી કરી રહી છે? જો ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસ વધ્યા છે, અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ ચોક્કસથી એક્શનમાં છે અને કેલિકો મિલ કમ્પાઉન્ડ ખાતેના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। સમયાંતરે એબીપી, અસ્મિતા સહિતના અલગ અલગ જે માધ્યમો છે તેમના તરફથી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને દ્રશ્યો જુઓ, આ એ જગ્યા છે કે જ્યાં આગળથી આખા અમદાવાદ શહેરના મોટાભાગના સ્થળો ઉપરથી આ જે બટાકા અને પાણીપુરીના પાણી છે તે અને પાણીપુરી છે ખાસ તો તે સપ્લાય થતા હોય છે। દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું। જે બટાકા છે તે અહીંયા આગળ બાફવામાં આવ્યા છે। આ પ્રકારનો ખાદ્ય ખોરાક જો તમે ઉપયોગમાં લેતા હો તો તમારા સ્વાસ્થ્યને કેવી અસર થઈ શકે તે અનુમાન લગાવી શકાય તેમ છે। ત્યાં બટાકું બાફી નાખવામાં આવેલું છે, પરંતુ તેની હાલત જુઓ, અત્યંત ખરાબ અને સડેલી સ્થિતિમાં આ બટેકા અહીંયા આગળ રાખવામાં આવેલા છે। આ તરફ પણ અહીંયા આખું કેરેટ છે તે ભરીને આ બટેકા છે તે અહીંયા આગળ રાખવામાં આવેલા છે। અત્યંત ખરાબ જગ્યા પર, જે જગ્યા પર પાણીની પૂરી તળાતી હોય તે જગ્યા ઉપર પણ કેટલી ગંદકી છે તે અહીંયા આગળ જોઈ શકાય છે। કેતન મહેતા આપણી સાથે જોડાયા છે, આરોગ્ય અધિકારી। સાહેબ, અતિશય ખરાબ સ્થિતિમાં પાણીપુરી અહીંયા આગળ બનતી હોય છે, આજે ચેકિંગ અહીંયા આગળ કરવામાં આવ્યું છે, આપણે નથી લાગી રહ્યું કે જો સમયાંતરે આ પ્રકારની ચેકિંગ થતા હોય તો કદાચ અમદાવાદ શહેરમાં રોગચાળો કાબૂમાં આવી શકે? અમે માનનીય મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ અને ડીઓ સાહેબની સૂચના મુજબ પીરિયોડિકલી અહીંયા ચેકિંગ કરતા જ હોઈએ છીએ। જ્યારે પણ આવીએ છીએ ત્યારે આ સ્થિતિમાં જ્યારે હોય છે ત્યારે અમે ડિસ્ટ્રોય કરાવી દઈએ છીએ। જે બી બટાકા હોય, ચણા હોય કે તેલ ખરાબ હોય કે પાણીપુરી જો ખરાબ અવસ્થામાં બનતી હોય છે તો તેને ડિસ્ટ્રોય કરીને પેનલ્ટી પણ લઈએ છીએ। પેનલ્ટી લેવામાં ચોક્કસથી આવે છે, પણ અત્યારે શું કામગીરી કરાશે? આ જે બટેકા છે તે અખાદ્ય છે, આ બટેકા જે ખરાબ થઈ ગયેલા અને જે માનવ વપરાશને હાનિકારક છે તેને અત્યારે જ આપણી જે ડોર ટુ ડોરની ગાડી છે તેમાં ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યા છે। ડોર ટુ ડોરની ગાડીમાં ડિસ્ટ્રોય ચોક્કસથી કરવામાં આવશે, પરંતુ હજી પણ આગળ મારા જે કેમેરામેન છે તે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। જે બટેકા અહીંયા આગળ છે તે જોઈ શકાય છે, તેની હાલત અહીંયા આગળ જોઈ શકાય છે અને આ પ્રકારની પાણીપુરી અને આ પ્રકારના બટેકા જો લોકો ખાશે તો કયા પ્રકારની પરિસ્થિતિ તેમના સ્વાસ્થ્યને લઈને ઊભી થાય તે પણ જોઈ શકાય। તેની સાથે આગળના દ્રશ્યો જુઓ, જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તે પણ એટલી જ દૂષિત છે, જેના કારણે ટાઇફોઇડ સહિતના અનેક જે રોગ છે તે થવા પાછળના મુખ્ય કારણો જે પેટમાં ગયા બાદ જાણી નથી શકાતા, પરંતુ આ પ્રકારની જગ્યા પર બનતા હોય છે અને તેનું તેલ છે તેને પણ અત્યારે કબજે લેવા માટેની પ્રક્રિયા છે તે અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે હાલમાં કરતો જોવા મળે છે।